ટ્રેનોમાં મહિલાઓના પર્સને ટાર્ગેટ કરી દાગીના અને રોકડની ચોરી કરતી તોડકીના એક રીઢાને સુરત રેલવે એલસીબીએ ઝડપી પાડી વડોદરા અને અમદાવાદના 18 જેટલા ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો છે. મળતી માહિતી મુજબ સુરત રેલવે સ્ટેશને હાલ વેકેશનને લઈ મુસાફરોની ભારે ભીડને લઈ રેલવે પોલીસ સાથે એલસીબીની ટીમ પણ સતત પેટ્રોલિંગ કરી રહી છે. ત્યારે રેલવે એલસીબીના પીઆઈ ટીવી પટેલ અને પીએસઆઈ આર.એ. જાડેજાની ટીમને મળેલી બાતમીને આધારે ટ્રેનોમાં મહિલાઓના પર્સને ટાર્ગેટ કરી અને સોનાના દાગીના તથા રોકડ રકમની ચોરી કરતા રીઢા ચોર એવા મૂળ યુપીનો અને હાલ સુરતમાં રહેતા મનીષસિંહ ભૂપેન્દ્રસિંહ ગૌર ઠાકુરને ઝડપી પાડ્યો હતો. રીઢાએ અમદાવાદ અને વડોદરા યુનિટમાં 18 જેટલા ગુનાઓ આચર્યા હોવાની કબૂલાત કરી હતી. હાલ રીઢા ચોરની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.